નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું મન પ્રજાપતિ અને આજે આપની સાથે એક સુંદર સરસ મજાની વાત લઈને આવ્યો છું. આ કોરોનાના સંકટ સમયમાં મિત્રો આપ હારી તો નથી ગયા ને મિત્રો? તો ધ્યાન રાખજો. આ પરિસ્થિતિને અનુકૂળ જ એક આજે વાત કરવા જઈ રહ્યો છું. તો વાત કહેતા વાર લાગે, ટૂંકામાં વાત પતાવું મિત્રો કે શ્રી કૃષ્ણ અને અર્જુનની આ વાત છે. મારા પરમ ગુરુ છે શ્રી કૃષ્ણ ભગવાન અને એમના શિષ્ય એટલે અર્જુન. આ બંનેની એક વાત છે. એકવાર શું થયું કે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે પ્રભુ, આ દિવાલ પર હું એવું તે શું લખું કે જેને જોયા પછી મને સુખમાં વધારે અભિમાન ન આવે? આ દિવાલ પર એવું તે શું લખું કે જેને જોયા પછી મને સુખમાં વધારે અભિમાન ન આવે અને દુઃખમાં જોયા પછી મને દુઃખી ન થવાય? એવું શું લખું પ્રભુ? તો ભગવાન શ્રી કૃષ્ણ હસીને અર્જુનને કહ્યું કે હે અર્જુન વત્સ, આ દિવાલ પર માત્ર એટલું જ લખી દે કે આ સમય પણ જતો રહેશે. આ સમય પણ જતો રહેશે. તો મિત્રો વાત સાચી છે. આપણે સુખમાં હોઈએ ત્યારે વિચારીએ કે આ સમય પણ જતો રહેશે તો વધારે અભિમાન ના આવે, અને દુઃખમાં હોઈએ ને ત્યારે પણ એ જોઈને એટલું જ ખબર પડે કે આ સમય પણ જતો રહેશે. તો શ્રી કૃષ્ણ ભગવાને ખૂબ જ સુંદર સરસ મજાની વાત કરી છે મિત્રો. આ કોરોનાનો સંકટ સમય પણ ભગવાન એમ જ કહેવા માંગે છે કે મનુષ્ય ચિંતા ના કર, આ સમય પણ જતો રહેશે. એટલે મિત્રો આપણે ડટ્યા રહેવાની જરૂર છે. કોરોનાને હરાવવાનું છે, ગુજરાતને જીતાડવાનું છે, ભારતને જીતાડવાનું છે અને વિશ્વમાં ભારતને એક શક્તિરૂપ બનાવવાનું છે. તો મિત્રો કેવું લાગ્યો આપને આ મારો વિડીયો? જો સારો લાગે હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો, અને આવા જ વિડીયો જોવા માટે શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરતા રહેજો. જય હિન્દ, જય ભારત. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. कृष्णा कृष्णा बोले